અધિક માસમાં આવતો વ્યતિપાત યોગ અત્યંત પવિત્ર અને દુર્લભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ યોગને પાપનાશક, પુણ્યવર્ધક અને વિશેષ ફળદાયક કહેવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે વ્યતિપાત યોગ પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસમાં આવે ત્યારે તેનું મહાત્મ્ય અનેક ગણું વધી જાય છે. વ્યતિપાત યોગ શું છે? તો હિન્દુ પંચાંગ મુજબ સૂર્ય અને ચંદ્રની વિશેષ સ્થિતિથી બનતો એક અતિ શુભ યોગ એટલે વ્યતિપાત યોગ કહેવાય છે. આ દિવસે કરેલા જપ, તપ, દાન, સ્નાન, ઉપવાસ ભગવાનનું સ્મરણ અક્ષય પુણ્ય આપનાર ગણાય છે. અધિક માસમાં વ્યતિપાત યોગનો મહિમા જોઈએ તો વ્યતિપાત યોગમાં કરેલું દાન, જપ, તપ તમને કરોડો ગણું ફળ આપનારું ગણાય છે. આ દિવસે પિતૃદોષ શાંત થાય, ગરીબી દૂર થાય, મનની અશાંતિ ઓછી થાય, ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની કૃપા મળે, પૂર્વજોના આશીર્વાદ મળે, અધૂરા કાર્યોમાં સફળતા મળે છે. અધિક માસ સ્વયં ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણને અર્પિત હોવાથી આ દિવસે ભક્તિ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને આનું ફળ આપને 7 જન્મ સુધી મળતું રહે છે. પ્રાતઃકાળે સ્નાન કરી ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ. સ્વચ્છ અને પીળા અથવા સફેદ વસ્ત્ર પહેરી પુરુષોત્તમ ભગવાનની કૃપા માટે વ્યતિપાત યોગનું વ્રત કરવું જોઈએ. શ્રી કૃષ્ણ, વિષ્ણુજી, લક્ષ્મી નારાયણ વગેરે ભગવાનની પૂજા થાય છે અને શિવજીની પણ પૂજા થાય છે તથા પીપલ વૃક્ષની અને ખાસ સૂર્યનારાયણ ભગવાનની આજના દિવસે પૂજા થાય છે. પૂજામાં તુલસી, પીળા ફૂલ, ધૂપ, દીપ, ફળ, પંચામૃત અર્પણ કરવું જોઈએ. શિવજીની પૂજામાં બીલીપત્ર લેવામાં આવે છે. આ દિવસે મંત્ર જાપમાં ઓમ શ્રી કૃષ્ણાય પુરુષોત્તમાય નમઃ બોલવું જોઈએ. ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો પણ તમે જાપ કરી શકો છો અથવા હરે કૃષ્ણ હરે રામ મંત્ર પણ તમે બોલી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો. જય માતાજી.